નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ક્ષત્રિય સમાજના આક્રમક યુવા નેતા અને જાણીતા સામાજિક કાર્યકર ભગીરથસિંહ પરમાર, જે લખન દરબારના નામે પ્રચલિત છે, એમને સમાજના હિતાર્થે મોટી જવાબદારી આપવામાં આવી છે. ક્ષત્રિય આંદોલનમાં પણ પ્રભાવી ભૂમિકા ભજવનાર લખન દરબારને રાષ્ટ્રીય અધિવેશનમાં સન્માનિત કરવામાં આવ્યા છે. મૂળ શેરખી ગામના લખન દરબાર દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં તથા અકસ્માતોને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે અને એમની આગેવાનીમાં થતી રજૂઆતોને પગલે વિવિધ કંપનીઓમાં ભોગ બનેલા પરિવારોને કરોડો રૂપિયાનું વળતર પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એમની વિવિધ ક્ષેત્રે કરેલી કામગીરીની હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે યોજાયેલ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધિવેશનમાં નોંધ લેવામાં આવી છે, જેમાં સર્વસંમતિથી લખન દરબારને ક્ષત્રિય કરણી સેના ભારતના રાષ્ટ્રીય કાર્યકારી યુવા અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે, જેની જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામાં આવી હતી. किंतु फिर भी आज तक ये किसी से नहीं जुड़ा, मुझसे जुड़ा, उसके लिए मैं आभार व्यक्त करता हूँ. अभी ये प्रदेश अध्यक्ष युवा प्रकोष्ठ के दायित्व पे थे, लेकिन आज हम इन्हें राष्ट्रीय कार्यकारी अध्यक्ष युवा प्रकोष्ठ का दायित्व अर्पण कर रहे हैं. तालियों के साथ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.